સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે 32મા દિવસે જોયું કે આત્મપ્રશંસા એ મરણ સમાન છે. બીજું આપણે એ શીખ્યા હતા કે વૈષ્ણવ તે છે જે સ્વદોષનો વિચાર કરે, બીજાનો નહીં. કળી એટલે કલહ. કળી એટલે કલહ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન, કૃષ્ણ કથા થાય તે ઘરમાં કળી આવતો નથી. હજી આપણે બીજું શીખ્યા હતા કે મનને ગમે કે મન માંગે તે બધું આપશો નહીં, તો મન ધીરે ધીરે કાબૂમાં આવશે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ શું જોઈ રહ્યા હતા? આપણે અગાઉ એ જોયું કે પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે અર્જુન પ્રભુએ પોતાના ઉપર કેટલી કેટલી કૃપા કરી છે તે કૃપા યાદ કરી રહ્યા છે. અર્જુન કહે છે કે દુર્યોધને 4 મહિના દુર્વાસાને પોતાને ત્યાં જમાડ્યા. દુર્વાસા પ્રસન્ન થયા. દુર્યોધનને વરદાન માંગવા કીધું. કોણે? દુર્વાસાએ દુર્યોધનને કીધું કે તું વરદાન માંગ. દુર્યોધને વિચાર્યું કે ઋષિના શ્રાપથી પાંડવોનો નાશ કરવાનો સારો અવસર છે. ગઈકાલનો મહારાજને 11નો ઉપવાસ છે. સૂર્યદેવે દ્રૌપદીને અક્ષય પાત્ર આપેલું છે, પરંતુ દ્રૌપદી ભોજન કરી લે એ પછી એ પાત્રમાંથી કાંઈ નીકળતું નથી. આ બ્રાહ્મણોને તો પાંડવો પાસે જતા ટાઈમ લાગશે. દ્રૌપદીના ભોજન થયા પછી આ બ્રાહ્મણો ત્યાં પહોંચશે. દુર્વાસાને ભોજન નહીં મળતા તેઓને ક્રોધ આવશે અને તેઓ પાંડવોને શ્રાપ આપશે અને તેઓની દુર્ગતિ કરશે. દુર્યોધને બુદ્ધિપૂર્વક કપટ કર્યું છે. દુર્યોધને બુદ્ધિપૂર્વક કપટ કર્યું છે. તેણે દુર્વાસા પાસે માંગ્યું કે અમારા કુળમાં યુધિષ્ઠિર મુખ્ય છે. 10,000 શિષ્યો સાથે આપ હવે તેમના આતિથ્યનો સ્વીકાર કરો. દ્રૌપદીને ભૂખનું કષ્ટ ન ઉઠાવવું પડે. શું કીધું? દ્રૌપદીને ભૂખનું કષ્ટ ન ઉઠાવવું પડે એટલે તેના ભોજન પછી આપ ત્યાં જજો. પાંડવોને ત્યાં ભોજન માટે આજે આપ પધારો. એમ કરીને દુર્યોધને બુદ્ધિપૂર્વક કપટ કર્યું. સંતોની સેવા સદભાવથી કરે તો જ તે સફળ થાય. સંતની સેવા અગર સદભાવથી કરીએ તો જ સફળ થાય. કુભાવથી કે લૌકિક ભાવથી કરેલી સેવા સફળ થશે નહીં. 4 મહિના દુર્વાસાને પોતાને ત્યાં જમાડીને દુર્યોધને પાંડવોનો વિનાશ ઈચ્છ્યો. દુર્યોધને એના માટે કંઈ સારું માંગ્યું હોત તો એને મળી જાત, પણ એણે બીજાનો વિનાશ ઈચ્છ્યો. એણે જે પાંડવોનો વિનાશ ઈચ્છ્યો તે તેના નાશમાં પરિણમ્યો. નહીતર બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય તેને મળત. દુર્યોધને આટલા 4 મહિના બ્રાહ્મણોને જમાડ્યું એને પુણ્ય મળ્યું હોત, પરંતુ એણે એ પુણ્યના બદલામાં શું વિચાર્યું? પાંડવોનો વિનાશ વિચાર્યો. એટલે એને પુણ્ય મળ્યું નહીં. દુર્યોધને સંતની સેવા કરી પણ કપટથી કરી. દુર્યોધનના કહેવા પ્રમાણે દુર્વાસા 10,000 બ્રાહ્મણો સાથે પાંડવો પાસે આવ્યા અને કહે છે કે રાજન, અતિશય ભૂખ લાગી છે, તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છીએ. સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપેલું છે. મધ્યાહને જે કોઈ બ્રાહ્મણ આવે તેને જમાડે છે. અક્ષય પાત્રમાંથી સંકલ્પ પ્રમાણે અન્ન નીકળતું હતું. પાંડવો દુઃખમાં પણ ઈશ્વરની કૃપાનો અનુભવ કરે છે. પાંડવો દુઃખમાં પણ ઈશ્વરની કૃપાનો અનુભવ કરે છે. આજે દ્રૌપદીનું ભોજન થયું છે એટલે અક્ષય પાત્રમાંથી કાંઈ નીકળવાનું નથી. છતાં
યુધિષ્ઠિર કહે છે, પધારો, આપે અમારા ઉપર બહુ કૃપા કરી છે. આપ સૌ ગંગા સ્નાન કરીને આવો, ત્યાં સુધી હું રસોઈની તૈયારી કરાવું છું. ચોખાનો એક દાણો પણ ઘરમાં નથી, તેમ છતાં 10,000 બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું છે. ધર્મરાજાનું ધૈર્ય કેવું છે! તેમને વિશ્વાસ છે કે અતિશય દુઃખમાં પણ મેં મારો ધર્મ છોડ્યો નથી, તો ધર્મરૂપ પરમાત્મા મારી રક્ષા કરશે. ભીમ, અર્જુન વિચારે છે કે હવે શું થશે? દ્રૌપદીને ચિંતા થાય છે. 10,000 બ્રાહ્મણોને જમાડવા કેવી રીતે? મેં ભોજન કરી લીધું છે. આજે અક્ષય પાત્રમાંથી કાંઈ મળે તેમ નથી. દ્રૌપદીનું હૈયું ભરાયું. ભોજન નહીં મળે એટલે મારા પાંડવોને દુર્વાસા શ્રાપ આપશે. મેં સાંભળ્યું છે કે દુર્વાસા બહુ ક્રોધી છે. તેનું અપમાન થશે તો તે મારા પતિને શ્રાપ આપશે. દ્રૌપદી દ્વારકાનાથને યાદ કરે છે. દ્રૌપદી દ્વારકાનાથને યાદ કરે છે. દ્રૌપદી પરમાત્માને પોકારે છે, નાથ, મારી લાજ રાખો. મારી લાજ જશે તો જગતમાં હાંસી તારી થશે. દ્રૌપદીએ આર્તનાદ કર્યો, આજ દિન સુધી અનેક વખત મારી લાજ રાખી છે, તો આજે પણ મારી લાજ રાખજે. આજે 10,000 બ્રાહ્મણોને જમાડવાના છે. તે ભૂખ્યા રહેશે તો શ્રાપ આપશે. જીવ જ્યાં સુધી ગભરાય નહીં ત્યાં સુધી પ્રભુને પ્રેમથી પોકારતો નથી. જીવ જ્યાં સુધી ગભરાય નહીં ત્યાં સુધી પ્રભુને પ્રેમથી પોકારતો નથી. દ્રૌપદી ગભરાયા છે. પરમાત્માએ દ્રૌપદીનો સાદ સાંભળ્યો. આવવા માટે તૈયાર થયા છે. ભક્તો કીર્તન કરે ત્યારે પરમાત્માનું સિંહાસન ડોલે છે. ભક્તો કીર્તન કરે ત્યારે પરમાત્માનું સિંહાસન ડોલે છે. તે વખતે ઉત્થાપનનો સમય થયો છે. રૂકમણી થાળમાં મેવો લાવ્યા છે. રૂકમણી પ્રાર્થના કરે છે, આ મેવો આરોગો. એક તરફ રૂકમણી કહે છે કે આ મેવો આરોગો, પછી જાઓ. બીજી તરફ દ્રૌપદી પ્રાર્થના કરે છે, નાથ, હું બહુ દુઃખી છું. વનમાં બ્રાહ્મણોને જમાડવાના છે. કૃષ્ણ કહે છે કે દ્રૌપદી મને પોકારે છે. 10,000 બ્રાહ્મણોને જમાડવાના છે. ઘરમાં કાંઈ નથી. રૂકમણી મનાવે છે, થોડો પ્રસાદ લઈને પછી જાઓ. કૃષ્ણ કહે છે, હું દ્રૌપદીને ત્યાં જઈશ અને ત્યાં જ ભોજન કરીશ. દોડતા દ્વારકાનાથ જે ઝૂંપડીમાં દ્રૌપદી પ્રાર્થનામાં તન્મય થયા છે ત્યાં પ્રગટ થયા છે. દ્વારકાનાથ દોડતા જે ઝૂંપડીમાં દ્રૌપદી પ્રાર્થનામાં તન્મય થયા છે ત્યાં પ્રગટ થયા છે. કીર્તન એવી રીતે કરો કે ભગવાન આવીને ઉઠાડે કે હું આવ્યો છું, તારી આંખ ઉઘાડ. કીર્તન એવી રીતે કરો કે ભગવાન આવીને ઉઠાડે કે હું આવ્યો છું, તારી આંખ ઉઘાડ. દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી, મને બહુ ભૂખ લાગી છે, મને કંઈ ખાવાનું આપ. દ્વારકાનાથ દોડતા ત્યાં આવ્યા અને દ્રૌપદીને ઉઠાડીને શું કહે છે કે દ્રૌપદી, મને બહુ ભૂખ લાગી છે, મને કંઈ ખાવાનું આપ. દ્રૌપદીએ હાથ જોડ્યા છે, નાથ, મારા ઘરમાં કાંઈ નથી. અમારું સર્વસ્વ ગયું છે. અમારી મશ્કરી ના કરો. બ્રાહ્મણો આવ્યા છે, તેને જમાડવાના છે. તેથી મેં તમને યાદ કર્યા છે. તમે તેની વ્યવસ્થા કરો. ભગવાન કહે છે, તેની વ્યવસ્થા પછી થશે, પહેલાં મારી વ્યવસ્થા કર. દ્રૌપદી, ભોજન કરતા પહેલા તું કંઈક મારા માટે રાખે છે. મારા માટે જે કંઈ રાખ્યું હોય તે તું મને આપ. દ્રૌપદી કહે છે, નાથ, આજે હું ભૂલી ગઈ. તમારા માટે મેં કાંઈ રાખ્યું નથી. ભગવાન કહે છે, અક્ષય પાત્ર મને બતાવ, તેમાં કાંઈક હશે. દ્રૌપદીએ અક્ષય પાત્ર કૃષ્ણના હાથમાં આપ્યું છે. પરમાત્માએ તેમાંથી ભાજીનું પાન શોધી કાઢ્યું. પાન ત્યાં ક્યાં હતું? પ્રભુએ પ્રેમ યોગથી ભાજીનું પાન ત્યાં ઉત્પન્ન કર્યું છે. ભગવાન પાન આરોગે છે. જીવ જ્યારે પરમાત્માને પ્રેમથી આપે છે ત્યારે તેમને તૃપ્તિ થાય છે. જીવ જ્યારે પરમાત્માને પ્રેમથી આપે છે ત્યારે તેમને તૃપ્તિ થાય છે. સર્વમાં અંતર્યામી રૂપે હું રહેલો છું. હું તૃપ્ત થયો એટલે જગતના સર્વ જીવો તૃપ્ત થઈ જાય. પ્રભુ જમે એટલે પ્રભુ બધામાં અંતર્યામી રૂપે રહેલા છે.
એટલે પ્રભુ જમે અને પ્રભુ તૃપ્ત થાય તો જગતના સર્વ જીવો તૃપ્ત થઈ જાય. પરમાત્માને 1000 વાર મનાવવો પડે છે, ત્યારે કોઈક દિવસ તે આરોગે છે. કનૈયાને રોજ જમાડો. કનૈયો કોઈ વખત થોડું આરોગશે તો બેડો પાર થઈ જશે. કનૈયો થોડું આરોગશે તો બેડો પાર થઈ જશે. અને પરમાત્મા થોડું આરોગશે તો જગતને જમાડવાનું પુણ્ય મળશે. દ્રૌપદીને કહ્યું છે, આજે જગતના તમામ જીવોની તૃપ્તિ થશે. શ્રી કૃષ્ણને અજીર્ણ થયું છે. દુર્વાસાને બ્રાહ્મણોને અજીર્ણ થયું છે, એટલે બહુ ખવાઈ ગયું હોય એવું લાગે છે. પ્રભુ જમ્યા એટલે દુર્વાસા વગેરે બ્રાહ્મણો તૃપ્ત થયા. યુધિષ્ઠિરે ભીમને આજ્ઞા કરી કે પેલા બ્રાહ્મણો જતા ના રહે, જા તેઓને બોલાવી લાવ. ભીમ તેઓને જમવા બોલાવવા જાય છે. બધાને તૃપ્તિના ઓડકાર આવે છે. તેઓ જમવા આવવા માટે ના બોલે છે. દુર્વાસા વિચારે છે, આ કામ તો કૃષ્ણનું લાગે છે. તેથી દુર્વાસા પૂછે છે, ભીમ, દ્વારકાથી કૃષ્ણ તો આવ્યા નથી ને? ભીમ કહે છે, તે તો ક્યારના આવ્યા છે. દ્રૌપદી સાથે વાત કરે છે. મને કહે, દુર્વાસા મારા ગુરુ છે, તેને મારે આજે પ્રેમથી જમાડવા છે. દુર્વાસા કહે છે, ભીમ, હું તેનો ગુરુ નથી, એ તો મારા ગુરુના પણ ગુરુ છે. ભીમ, અમારે હવે ભોજન કરવાની જરૂર નથી. તમારા સંયમ, સદાચાર, ધર્મપાલન તેમજ કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ પ્રેમ વગેરે જોઈ વગર ભોજને મને તૃપ્તિ થઈ ગઈ છે. હું તૃપ્ત થયો છું. દુર્વાસાએ આશીર્વાદ આપ્યો, તમારો જય થશે અને કૌરવોનો વિનાશ થશે. મોટાભાઈ સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા. અર્જુન યુધિષ્ઠિરને શું કહે છે કે મોટાભાઈ સેવા સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા. શંકર સ્વામીએ કહ્યું છે, જીવ અને બ્રહ્મ એક ન હોય તો શ્રી કૃષ્ણ ભાજીનું પાન આરોગે અને દુર્વાસાને તૃપ્તિ કેવી રીતે થાય? જીવ અને ઈશ્વરનો ભેદ અવિદ્યાથી ભાસે છે, પણ તત્વ એક જ છે. એટલે આપણે બધા શ્રી કૃષ્ણના અંશ છીએ. એટલે પ્રભુ આરોગે તો બધાને તૃપ્તિ થાય. ભગવાનના સ્વધામ ગમનની અને યદુવંશના વિનાશની વાત સાંભળી યુધિષ્ઠિરે સ્વર્ગારોહણનો નિશ્ચય કર્યો. પરીક્ષિતને રાજ્યગાદી સોંપી દીધી. યુધિષ્ઠિરે પરીક્ષિતને રાજ્યગાદી સોંપી દીધી. પાંડવોએ દ્રૌપદી સહિત સ્વર્ગારોહણ માટે હિમાલય તરફ પ્રયાણ કર્યું. કેદારનાથ પાસે તેમણે ભગવાન શિવજીની પૂજા કરી. જીવ શિવ પંથનું ત્યાં મિલન થયું. તેથી આગળ નિર્વાણ પંથ છે. પાંડવોએ તે પંથ લીધો છે. ચાલતા ચાલતા પહેલા દ્રૌપદીનું પતન થયું. એ લોકો પાંડવો સ્વર્ગારોહણ માટે ચાલતા હતા તો સૌથી પહેલા કોનું પતન થયું? દ્રૌપદીનું. કેમ? કારણ કે પતિવ્રતા હતા, પરંતુ અર્જુનમાં વિશેષ પ્રેમ હતો એટલે પક્ષપાત કરતા હતા. બીજું સહદેવનું પતન થયું. સહદેવને અભિમાન હતું કે હું જ્ઞાની છું. ત્રીજું પતન નકુલનું થયું. તેને રૂપનું અભિમાન હતું. ચોથું અર્જુનનું પતન થયું, કારણ કે તેને પરાક્રમનું અભિમાન હતું. પાંચમું ભીમનું પતન થયું. ભીમ પૂછે છે, મોટાભાઈ, મેં તો કંઈ પાપ નથી કર્યું, મારું પતન કેમ થયું? યુધિષ્ઠિર કહે છે, તું બહુ ખાતો હતો એટલે તારું પતન થયું. યુધિષ્ઠિર શું કહે છે ભીમને? કે તું બહુ ખાતો હતો એટલે તારું પતન થયું. ખાઓ ત્યારે આંખ ઉઘાડી રાખો. જ્યારે જમીએ, કંઈક પણ ખાઈએ તો આંખ ઉઘાડી રાખીએ. એનો મતલબ શું? કે આપણને જેટલું જરૂર હોય એટલું જ ખાઈએ કે એનાથી થોડું ઓછું ખાઈએ. પરંતુ બ્રાહ્મણોને તેમજ દેવોને જમાડતી વખતે આંખ બંધ રાખીએ. એકલા ધર્મરાજા આગળ ગયા છે. સ્વર્ગારોહણ માટે એકલા ધર્મરાજા આગળ ગયા છે. બીજા બધાનું પતન થયું એ આપણે જોયું. ધર્મરાજાની પરીક્ષા કરવા માટે એક સ્વરૂપે યમરાજા કૂતરું બન્યા અને બીજા સ્વરૂપે તેઓ યુધિષ્ઠિર પાસે આવ્યા અને યુધિષ્ઠિરને કહ્યું કે હું તમને સ્વર્ગમાં લઈ જાઉં, પરંતુ તમારી પાછળ પાછળ જે કૂતરું આવ્યું છે તેને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે.
યુધિષ્ઠિર કહે છે, મારી પાછળ પાછળ આવ્યો છે, તેને હવે કેવી રીતે છોડું? કૂતરાને છોડીને મારે સ્વર્ગમાં આવવું નથી. 7 પગલાં સાથે ચાલે તેને સંત પોતાનો માને છે. ધર્મરાજા સદેહે સ્વર્ગમાં ગયા છે. ધર્મરાજા યુધિષ્ઠિર સદેહે દેહ સાથે સ્વર્ગમાં ગયા છે. તુકારામ સૌને રામ રામ કરીને સદેહે સ્વર્ગમાં ગયા છે. જે મહારાષ્ટ્રમાં તુકારામજી થઈ ગયા એ પણ સૌને રામ રામ કરીને દેહ સાથે, પોતાની દેહ સાથે સદેહ સ્વર્ગમાં ગયા છે. અને શું બોલ્યા? આમ્હી જાતો આમચા ગાવ, આમચા રામ રામ ધ્યાવા. આ પ્રમાણે બોલતા બોલતા સ્વર્ગમાં ગયા છે. હજી કોણ સ્વદેહે સ્વર્ગમાં ગયું છે? મીરાબાઈ. મીરાબાઈ સદેહે દ્વારકાધીશમાં સમાઈ ગયા છે, લીન થયા છે. મીરાબાઈને મેવાડમાં દુઃખ પડ્યું, તેથી તેમણે મેવાડને છોડ્યું. તેના ગયા પછી મેવાડ બહુ દુઃખી થયું. યવનોનું આક્રમણ થયું. રાણાએ વિચાર્યું કે મીરા ફરીથી પધારે તો દેશ સુખી થશે. રાણાએ બ્રાહ્મણોને અને ભક્તોને મીરાને બોલાવવા માટે મોકલ્યા. મીરાબાઈએ કહ્યું કે હું આવતીકાલે દ્વારકાનાથને પૂછી જોઈશ. તેઓ આજ્ઞા આપશે તો હું તમારી સાથે આવીશ. બીજા દિવસે મીરાબાઈએ દિવ્ય શૃંગાર કર્યો. આજે મારે મારા ગિરધર ગોપાળને મળવું છે. મારા પ્રાણ પ્રિયતમ શ્રી કૃષ્ણને મળવું છે. મીરાબાઈ આતુર થયા. આ સંસારમાં હવે મારે રહેવું નથી. નાથ કૃપા કરો. મીરાબાઈ કીર્તન કરતા નાચે છે. મીરાબાઈ કીર્તન કરતા નાચે છે. આજે તેમનું છેલ્લું કીર્તન છે. દ્વારકાનાથે મીરાબાઈને ઉઠાવીને છાતી સરસી ચાંપી છે. કોણે? દ્વારકાનાથે મીરાબાઈને ઉઠાવીને છાતી સરસી ચાંપી છે. મીરાબાઈ સદેહે દ્વારકાધીશમાં લીન થયા છે. કૃષ્ણ ભક્તિથી શરીર એવું દિવ્ય બન્યું હતું કે સદેહે સશરીરે કૃષ્ણમાં લીન થયા છે. આત્મા પરમાત્માનું મિલન થાય તેમાં શું નવાઈ? આત્મા અને પરમાત્માનું મિલન થાય તેમાં શું નવાઈ? પરંતુ કૃષ્ણ પ્રેમના લીધે જડ શરીર, આપણું શરીર જડ છે, એ જડ સાથે આપણે ક્યારેય પ્રભુમાં મળી શકીએ નહીં. પણ કૃષ્ણ ભજન, કૃષ્ણ કીર્તન, ભગવાન સાથે એટલો પ્રેમ કરીએ કે શરીર પણ દિવ્ય બની જાય. જડ શરીર પણ ચેતન બને છે અને તે ચેતનમાં લીન થાય છે. દિવ્ય પુરુષો શરીર સાથે પરમાત્માને મળે છે. આત્મા પરમાત્મામાં મળે તેમાં આશ્ચર્ય નથી. પણ મીરાબાઈ શરીર સાથે ભગવત સ્વરૂપમાં લીન થયા છે. પ્રયાણમાં અને મરણમાં ફરક છે. પ્રયાણમાં અને મરણમાં ફરક છે. છેક છેલ્લા શ્વાસ સુધી નિત્ય કર્મ થાય તેનું નામ પ્રયાણ. પ્રયાણ અને મરણમાં શું ફરક છે? કે છેલ્લા શ્વાસ સુધી નિત્ય કર્મ, એટલે આપણે જે કામ કરતા હોય એ બધું છેલ્લા શ્વાસ સુધી આપણું નિત્ય કર્મ થાય તેનું નામ પ્રયાણ. અને મલિન અવસ્થામાં હાય હાય કરતા શરીર છોડીએ એનું નામ મરણ થયું એમ કહેવાય. મલિન અવસ્થામાં હાય હાય કરતા શરીર છૂટે એને મરણ કહેવાય. પાંડવો પ્રભુના ધામમાં ગયા છે. પાંડવોનું મરણ સુધર્યું, કારણ કે તેઓનું જીવન શુદ્ધ હતું. કેમ મરણ સુધર્યું? કારણ કે તેઓનું જીવન શુદ્ધ હતું. પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યો નથી. ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. ધન આ લોકમાં થોડું સુખ આપે છે, કોઈ વાર ધન દુઃખ પણ આપે છે. ત્યારે ધર્મ આ જીવન સુધારે છે, પરલોકને પણ સુધારે છે. ધર્મ મર્યા પછી પણ સાથે આવે છે. પછી પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા. એ પછી પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એકવાર જોઈ લઈશું, એટલે આપણે એની પ્રેક્ટિસ કરી શકીએ. સૌથી પહેલાં આપણે શીખ્યા કે જીવ ગભરાય નહીં ત્યાં સુધી પ્રભુને પ્રેમથી પોકારતો નથી. આપણી પાસે બધું સુખ હશે તો આપણે પ્રેમથી એટલું આર્તનાદ કરીને પ્રભુને નહીં પોકારીએ. જ્યારે આપણે કોઈ મુશ્કેલમાં પડ્યા હોઈશું ત્યારે આપણે પ્રભુને એકદમ પ્રેમથી પોકારીશું. ભક્તો જ્યારે કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન ડોલે છે. કીર્તન એવી રીતે કરો કે ભગવાન આવીને ઉઠાડે કે હું આવ્યો છું, તારી આંખ ઉઘાડ. જીવ જ્યારે પરમાત્માને પ્રેમથી આપે છે ત્યારે તેમને તૃપ્તિ થાય છે.
પરમાત્માને જ્યારે આપણે પ્રેમથી આપીએ છીએ ત્યારે તેમને તૃપ્તિ થાય છે. સર્વમાં અંતર્યામી રૂપે પરમાત્મા રહેલા છે. એટલે પ્રભુ તૃપ્ત થાય તો જગતના સર્વ જીવો તૃપ્ત થઈ જાય. એટલા માટે કનૈયાને રોજ જમાડો. કનૈયો કોઈ વખત થોડું આરોગશે તો બેડો પાર થઈ જશે. પરમાત્મા થોડું આરોગશે તો જગતને જમાડવાનું પુણ્ય મળશે. હજી આપણે શીખ્યા કે પ્રયાણ અને મરણમાં ફરક છે. પ્રયાણ એટલે શું? છેક છેલ્લા શ્વાસ સુધી નિત્યકર્મ થાય અને છેલ્લા શ્વાસ સુધી આપણે આપણું નિત્યકર્મ કરી શકીએ તો એનું નામ પ્રયાણ. અને મલિન અવસ્થામાં હાય હાય કરતા શરીર છૂટે તેનું નામ મરણ. અને મરણ પછી શું કામમાં આવશે? શું આપણી સાથે આવશે? ધર્મ મર્યા પછી સાથે આવે છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.